પેલા માલકીનોએ જ્યારે બેઠી હોય ત્યારે નોકરાણીઓએ તેને લખેલું બતાવે છે કે આ દૂધ ન પીતા, દૂધની અંદર ઝેર નાખેલું છે. એટલે પેલી જોઈ જાય એટલી વારમાં અહીંયા કણે એનો પતિ આવે છે અને એનો પતિ આવીને કહે છે કે લે આ દૂધ પી લે, મસ્ત મજાનું દૂધ તારા માટે હું લાવ્યો છું અને સ્પેશિયલ મેં મારા હાથથી બનાવ્યું છે, તારા માટે જ બનાવ્યું છે. એટલે એની પત્ની કહે છે કે હું આ દૂધ તો પી લઈશ, પણ મારું એક કામ કરો ને, મને ખાટું ખાવાનું મન થાય છે, તમે માર્કેટ જઈને જલ્દી જાઓ ને મારા માટે ખાટું લઈ આવો ને. ત્યારે તેનો પતિ કહે છે કે અરે આ હું ખાટું લઈ આવું ને, અત્યારે જ હું માર્કેટમાં જાઉં છું, પણ હું આવતા તો આ દૂધ પી લેજે, દૂધ પીવાનું ન ભૂલતી. એટલે પેલી કહે છે કે આ હું દૂધ પી લઈશ. પછી પેલો કહે છે કે નોકરાણીને તું ધ્યાન રાખજે તારી માલકીનો. નોકરાણી કહે છે કે જી સાહેબ. એટલે ત્યાંથી તેનો પતિ જતો રહે એટલે પાછળથી નોકરાણી તેની માલકીનને બધી જ હકીકત કહી દે છે કે મને ખબર છે આમાં ઝેર મિલાવેલું છે, બધું જ કહી દે છે. ને પછી આરી હાથ પાડવા લાગે અને કહે છે કે જાઓ જલ્દી આવો, માલકીન બેહોશ થઈ ગઈ. એટલે ત્યાં કણે એનો પતિ આવે છે અને એનો પતિ આવીને નોકરાણીને કહે છે કે તું બહાર નીકળ, તારું કંઈ કામ નથી. એટલે નોકરાણીઓ એ તરત બહાર જતી રહે. પછી પાછળથી આર્યો પ્રોપર્ટીના કાગળિયામાં સાઇન કરાવવા લાગે છે, પણ જેવો જ આર્યો સાઇન કરાવવા જાય એટલે તરત જ તેની પત્ની જાગી જાય ને હવે આગળ કર્યું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલા માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદી ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. આસો મિત્રો એવું થાય છે કે એની પત્ની હોય ગુસ્સે થઈ જાય છે ને આ બધું નાટક કરતી હોય છે અને દૂધ નથી પીતું તો એના પતિને પછી કાઢી મૂકે છે.